ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ડાંગના બાજ ગામે વરસાદે તારાજી સર્જી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। એક શાળામાં પાણી ભરાતા પુસ્તકો સહિતની વસ્તુઓ પણ પલળી છે। શાળાની ફરતે બનાવેલ દિવાલ પણ પાણીમાં ધરાશાયી થઈ છે। સરપંચ સહિત આચાર્યએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। ડાંગ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે હવે તારાજી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ડાંગ જિલ્લાનું જે બાજ ગામ છે એ બાજ ગામની અંદર ભારે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। હાલ આપણે જે છે તે જોઈ શકીએ છીએ કે કઈ રીતનું જે પાણી જે છે તે વહી રહ્યું છે। આ લો લેવલ કોઝવે છે, લો લેવલ કોઝવે પરથી પણ પાણી જે છે તે વહી રહ્યું છે। જે ગામનો જે સંપર્ક છે તે પણ તૂટી જવા પામ્યો છે। ત્યારે હાલ જે આ બાજ ગામની જે પ્રાથમિક શાળા આવી છે, આપણે જે જોઈએ છે કે પ્રાથમિક શાળાની અંદર આ જ જગ્યા ઉપર એક દિવાલ હતી, જે દિવાલ પણ આ પાણીના પ્રવાહમાં વહી જવા પામી છે અને સાથે જે શૌચાલય હતા તે પણ જે છે તે આ ધસમસતા પાણીના પ્રવાહમાં વહી જવા પામ્યા હતા। ત્યારે શાળાના સંચાલકો અને લોકો આપણી સાથે જોડાયા છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું। જી ચોક્કસથી કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, તેની પરિસ્થિતિ સર્જાવા પાછળનું કારણ શું? રાત્રે ધોધમાર વરસાદ પડવાથી નદીમાં પુષ્કળ પૂર આવ્યો હોવાથી શાળાની દિવાલ અને શાળાના 3 ટોયલેટ પણ ધોવાઈ ગયા છે ને વધુ વરસાદના લીધે 3 ઓરડામાં પાણી ભરાઈ જવાથી દફતરોને પણ નુકસાન થયું છે। બાળકોના પુસ્તકો પણ બગડી ગયા છે। ભારે નુકસાન થયું છે। જો સહાય કરે તો સારું। જી ચોક્કસથી અન્ય એક બેન પણ આપણી સાથે જોયા છે। જી કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું કહેશો? હું અરુણાબેન એચ ધુમાડ ગામની બાજ ગામની સરપંચ છું। આજે રાત્રે 3 વાગે ધોધમાર વરસાદ પડવાથી બાજ ગામના કોતરમાં ખૂબ જ વહાણ આવવાથી અમારા બાજ ગામના 7 ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને ખૂબ જ નુકસાન થયું છે અને બાજ ગામની શાળામાં પણ ખૂબ જ નુકસાન થયું છે। શાળાના ઓરડાઓમાં પાણી ભરાઈ ગયું છે, એના કારણે દફતરો પણ આખા ભીનાઈ ગયા છે અને શાળાની દિવાલ અને સંડાસ બાથરૂમ પણ તૂટી ગયું છે। તો મારી એટલી જ વિનંતી છે કે સરકારને એટલી જ વિનંતી છે કે જે પણ નુકસાન થયું છે એનું વળતર ચૂકવે। જી ચોક્કસથી તો આપણે જે હાલ જે છે તે બાજ ગામની શાળામાં ઊભા છે અને આપણે જોઈ શકીએ છીએ કે શાળાની અંદર હાલ તો પાણી જોકે ઓસર્યા છે। જોકે પાણી ઓસરવાના કારણે જે છે તે શાળાની અંદરનો જે માહોલ છે તે આપણે જોઈ શકીએ છીએ। જે ક્લાસરૂમની અંદર આપણે જોઈએ છીએ કે ક્લાસરૂમની અંદર કાદવ થઈ જવા પામ્યો છે અને જે ચોપડા જે છે, જે પુસ્તકો જે છે તે પણ જે છે શાળાની અંદર પીલાઈ જવા પામ્યા છે। ત્યારે જે ભારે નુકસાન જે છે તે હાલ આપણે જોઈ શકીએ છીએ। ત્યારે શાળા સંચાલકો અને જે શાળાના જે ગામના જે સરપંચ છે તેઓ દ્વારા માત્ર ને માત્ર એક જ માંગ છે કે સરકાર વહેલી તકે આનું સર્વે કરાવે અને તેમને વહેલી તકે આનું વળતર ચૂકવવામાં આવે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડાંગ।